તો નમસ્તે દર્શક મિત્રો, દ્વારકા નગરી ચેનલમાં સૌનું ફરી એક વખત હાર્દિક સ્વાગત છે। દ્વારકા નગરી ચેનલ પરથી હું છું રાઘવ ઉપાધ્યાય। સર્વે દર્શક મિત્રો મારા જય દ્વારકાધીશ। દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીનો જે 75મો જન્મદિવસ છે તે દેશભરની અંદર વિવિધ રીતે તે મનાવવામાં આવ્યો। તે અંતર્ગત દ્વારકાના શિવરાજપુર બીચ ખાતે આવેલા આશીર્વાદ રિસોર્ટમાં પણ મોદી સાહેબનો જે જન્મદિવસ છે તે અનોખી રીતે મનાવવામાં આવ્યો। તો જે આખા સમગ્ર કાર્યક્રમનો જે આયોજક છે તે આપણી સાથે જવાના છે। તો વધુ વિગત ચાલો આપણે એમની પાસેથી જાણીએ। તો જી સૌપ્રથમ તમારી ચેનલની અંદર આપનું સ્વાગત છે। આપનું નામ જણાવો અને દેશના જે આ વડાપ્રધાન મોદી સાહેબનો આપને આ જન્મદિવસ 75મા જન્મદિવસને અનોખી રીતના મનાવવાનો વિચાર કેવી રીતના આવ્યો તે સૌપ્રથમ અમારા દર્શક મિત્રોને તે જણાવો। જય દ્વારકાધીશ। સર્વમાં દ્વારકાની પવિત્ર ભૂમિ પર હું રાજેશ ગાંધી, હું રહું છું મુંબઈ। ઓખા મારું વતન છે, એટલે જ્યારે આપણા પરમ લોકલાડીલા વડાપ્રધાન 75 વર્ષમાં પ્રવેશ, માણસના જ્યારે એજમાં 25 વર્ષ, 50 વર્ષ, 75 વર્ષ, 100 વર્ષ, આ 4 મોટા પડાવ આપણા વડાપ્રધાન શ્રી સંઘની, ત્યારે અમારા ઘણા બધા પ્રોજેક્ટના સ્વપ્નદ્રષ્ટા મોદી સાહેબ છે। જैसे કે અમારો એક પ્રોજેક્ટ છે અક્ષર વિદ્યા, તો એનો ટેગલાઇન આપી છે બેટી બચાવો બેટી પઢાઓ, અને અમારી ટેગલાઇન છે બેટી પઢાઓ અક્ષર બનાવો। એમાં અમે 5 રૂપિયામાં આ જે 75 સ્કૂલોને દત્તક લઈએ છીએ, જેમાં 5 રૂપિયા પર ડેમાં ઓનલાઈન દિલ્હીથી અને મુંબઈથી સિવિલ સર્વિસના કોર્સમાં આપણે એક મેળો ટાળવું છે કે ગુજરાતની છોકરા આઈએસ નથી, તો એક પોસ્ટલાઇન કંપની અને એક જે વાઇબ્રન્ટ ગુજરાત મોદી સાહેબનું, એનું વાઇબ્રન્ટ જામનગર અને દ્વારકા, જે આપણે 8, 9, 10 જાન્યુઆરી શિવરાજપુરમાં કરી દીધું, જેમાં વી આર એક્સપેક્ટિંગ 10,000 કરોડ રૂપિયાના ઇન્વેસ્ટમેન્ટ દ્વારકામાં આવશે ને 50,000 કરોડ રૂપિયાના ટોટલ જામનગર જિલ્લામાં આવશે। તો એનો પણ લોગો લોન્ચ કરો। તો આ બધા માટે હંમેશા એકલવ્ય માટે ગુરુ દ્રોણાચાર્ય કેમ હતા, તો અમે મોદી સાહેબને મળ્યા નહીં પણ એનાથી પ્રેરણા લઈએ છીએ। ત્યારે અમને થયું કે શું કામ આપણે એનો બર્થડે આપી ના આવે। આજે ભારતમાં સૌથી શાનદાર રીતે અમે ઉજવ્યું। હવે આ ઉજવ્યો એની પાછળ બધા મોસ્ટ ઓફ જ્યારે મોદી સાહેબનો બર્થડે તો આપણે MP, ML એવા VIP લોકોને, પણ અમે જોયું કે મોદી સાહેબને હંમેશા નાના લોકોથી વધારે એનો પ્રથમ જે છે તમે એ છે મેન્ટલી ડિસેબલ લોકો। તમે જોયું કે એમાં કેક કાપનાર 31 છે, જે અમારા આજના ચીફ ગેસ્ટ ઓફ ઓનર કહેવાય એવા અમારા શંકરાચાર્યના જે 51 બ્રાહ્મણ પુત્રો છે એ બધા આવેલા છે। તો એ લોકોએ મોદી સાહેબની દીર્ઘાયુ માટે મંત્રોચ્ચાર કર્યા, એના લાંબા આયુષ્ય માટે, સુખાકારી માટે કામ કર્યું। અને મોદી સાહેબ વિમન એમ્પાવરની વાત કરે છે, તો ઓખાની ટાટા ટ્રસ્ટ છે, જે ટાટા કેમિકલ, એની એક ખૂબસૂરત સંસ્થા છે ઓખાઈ। આપ ગૂગલમાં સર્ચ કરશો ઓખાઈ અથવા રામભીર તો જોવા મળશે। તે 1500 નાના ગામડામાં વાઘેર સમાજની મહિલાઓને રોજગારી પૂરી કરી, ને ઇન્ડિયાનો કે વર્લ્ડના તમામ ટોપ ડિઝાઇનર, મનીષ મલ્હોત્રા હોય કે વર્લ્ડના કોઈ પણ ડિઝાઇનર હોય એના આગળ ડિઝાઇન કરાવે, જે ઓખાનું ગૌરવ છે। ને એક મહિલા ને ટાટા ટ્રસ્ટ જ્યારે 1500 જણ રહે એવાને અમે 40 મહિલાઓને એ બોલાવી દીધી। તો અમારા માટે જે ગેસ્ટ છે, ચીફ ગેસ્ટ છે, આ 3 લોકો છે કે જેના મોદી સાહેબને એકદમ લોકપ્રિય છે, મોદી સાહેબને એકદમ દિલથી પસંદ છે। તમે એરપોર્ટમાં ને જશો તો મેન્ટલી લોકો માટે અલગથી એક વ્યવસ્થા કરી। સાહેબ જ્યારે પણ વાત કરતા હોય ને તો એની પ્રિય વસ્તુ કે જે પ્રિય લોકો છે એને અમે બોલાવ્યા છે, નહીં કે પોલિટિશિયન કે એવા કોઈ, બધાને આમંત્રણ જરૂર છે પણ અમારા માટે આ ચીફ ગેસ્ટ છે। ખાસ કરીને જેટલા પણ વ્યુઅર્સ આપણે નિહાળી રહ્યા છે, આ અવસરે જે આજનો કાર્યક્રમ યોજાઈ ગયો, શું કહેવા માંગશો, વિશેષ સંદેશ રૂપી આપ અમારા દર્શકોને તે પણ કહો। એક તો દ્વારકામાં શું કામ ઉજવ્યું ખબર છે કે હું જ્યારે પણ આવું ને ત્યારે મને એમ થાય કે દ્વારકામાં પોટેન્શિયલ હજી બહુ છે રોજગાર। તો આપણે એક વાઇબ્રન્ટ જામનગર અને દ્વારકા દેવભૂમિ 8, 9, 10 પહેલું વાઇબ્રન્ટ થાય છે, જેમાં આપણે લંડન, દુબઈ, UAE, દિલ્હીથી ઇન્વેસ્ટરો બોલાવીએ। 3 દિવસ શો ચાલશે। ઇન્વેસ્ટરોને આપણે કહીએ છીએ કે તમે દ્વારકા અને જામનગરમાં ઇન્વેસ્ટમેન્ટ કરો, ખાસ કરીને દ્વારકામાં ઇન્વેસ્ટમેન્ટ કરો। તો અમારી એક્સપેક્ટેશન છે કે એ વાઇબ્રન્ટમાં 10,000 કરોડ રૂપિયાનું નવું ઇન્વેસ્ટમેન્ટ આવશે, બરાબર। અને એના એ ઇવન્ટ 10-15 કરોડના ખર્ચે કરીએ। તમામ ગેસ્ટને કરવા માટે લંડન આપણે રોડ શો કરીએ છીએ, દુબઈ કરીએ છીએ,
તો જે શિવરાજપુર પર બીચ કરવાનો તેનો લોગોનો લોન્ચિંગ આપણે શિવરાજપુરમાં શું કામ ના થાય? બરાબર. અને ભગવાન દ્વારિકાધીશ અમે હંમેશા મોદી સાહેબને દઈએ છે. બીજું, મોદી સાહેબે 4 તમને બેનર જોવા મળશે. 4 વસ્તુ એવી આપી તેનાથી દ્વારકાની આર્થિક પદ્ધતિ છે. એક સુદર્શન સેતુ, શિવરાજપુર બીચ, કોરિડોર, હવે અધૂરામાં પૂરું વસઈ એરપોર્ટ. જી તો આટલા 10 વર્ષના ટૂંકા ગાળામાં જે આપણે વર્ષોથી સપના જોતા હતા કે આજથી 15 વર્ષ પહેલા જે જગ્યાના ભાવ હતા એ આજે 10 ગણા થઈ ગયા. રોજગારીની તકલીફ મોત અને કોરિડોર બન્યા પછી વર્લ્ડ મેપ ઉપર મુકાઈ ગયા છે. તો મોદી સાહેબના પ્રિય દ્વારકામાં જ આપણે ઉજવવાનું નક્કી કર્યું અને આપણે ઉજવ્યો. તમે જોયું એ ખૂબ જ શાંતિપૂર્વક અને બહુ જ લોકોના ખૂબ પ્રતિભાવ સારો મળ્યો છે. તેના માટે હું પૂરા દ્વારકાની પ્રજાનો ખૂબ ખૂબ આભાર. ખૂબ ખૂબ ધન્યવાદ આપ અમારી સાથે જોડાણા અને આ વિશેષ વિગત છે અમારા દર્શકોને તે જણાવવા બદલ. તો ખાસ કરીને દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીનો 75મો જન્મદિવસ છે તે શિવરાજપુર બીચ ખાતે આશીર્વાદ રિસોર્ટમાં તે મનાવવામાં આવ્યો અને ખાસ કરીને 75 કિલોગ્રામની જે કેક છે તે વેદશાળાના જે વેદપાઠી જે બ્રાહ્મણો છે તેમના દ્વારા મંત્રોચ્ચાર કરીને અને સામાજિક સંસ્થાઓને સાથે રાખી તેમને ચીફ ગેસ્ટ બનાવીને સાદગીનો અને સારો એવો સંદેશો છે તે પણ લોકો પ્રત્યે તે પહોંચાડવામાં તે આવ્યો હતો. દ્વારકા નગરી ચેનલની સાથે આપ આવી જ રીતના તે જોડાયેલા રહેજો. અવનવી માહિતીની સાથે અમે ફરી એક વખત આપની સમક્ષ જલ્દીથી હાજર થઈશું. ત્યાં સુધી રાઘવ પાટીલ અને આપ સર્વ દર્શક મિત્રોને જય દ્વારકાધીશ.